નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીએ 2025 અને 26માં ટોટલ 3800 કિલોગ્રામ 9 લાખનું પનીર, 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, 67 લાખનું આ પકડતા ગુજરાત સરકારના ધ્યાને આવતા કે આવી શંકાસ્પદ પનીર ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે. તો ગુજરાત સરકારે ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી 4/4/2006ના રોજ એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે અને આ અખબાર યાદીમાં એવું જણાવવામાં આવેલું છે કે જે કોઈ રેસ્ટોરન્ટ હોય તો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય એણે પનીર બાબતે મોટા અક્ષરે બોર્ડ મારવાનું રહેશે કે જે વાનગી બનાવેલી છે એ એનાલોગસ પનીર એટલે કે પામ ઓઇલના પનીરની બનેલી છે કે પછી શુદ્ધ દૂધના પનીરની બનેલી છે. આ બોર્ડ ફરજિયાત છે. લોકો આમાં અવેર થાય અને લોકો પ્રશ્ન પૂછે કે આ બોર્ડ લગાવેલું છે કે કેમ, એ જોવે અને જો ન લગાડેલું હોય અને તો એમની પાસે છેતરપિંડી થતી હોય તો અમને જાણ કરે. જો કોઈ પણ આવી છેતરપિંડી કરશે તો BNS 274, 275, 318(4) તેમજ ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ 2006ની 23, 24, 26, 27, 50, 51 અને 59 મુજબ ગુનો જે છે દાખલ કરવામાં આવ્યો છે ને એકથી વધુ જો ગુનાઓ કોઈ એક જ વ્યક્તિ ઉપર દાખલ થશે તો એની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.